નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું જુલી બડારિયા. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છમાં પર્યુષણની ઉજવણી શરૂ થતા જિનાલયોમાં જામી ભીડ. જીન શાસદેવના જયઘોષ સાથે પર્વાધિરાજ મહાપર્વનો પ્રારંભ. જૈનોના મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણના આરંભે કચ્છભરમાં વહેલી સવારથી જ જિનાલયોમાં ભાવિકોની ભીડે જીન શાસનદેવનો જનઘોષ બોલાવ્યો હતો. માંડવીના જિનાલયોમાં આ પર્યુષણ પર્વનો ધામધૂમથી પ્રારંભ થયો હતો. માંડવીમાં રહેતા જૈનો જે મુંબઈ જઈ વસેલા છે તેઓ આ પર્વ માટે મુંબઈથી કામ ધંધા બંધ કરી અને વતને પર્યુષણ પર્વની ઉજવણી કરવા આવતા હોય છે. પર્યુષણ પર્વની ઉજવણી કરવા માટે મુંબઈનું દોડધૂપ વાળું જીવન છે, ત્યાં કંઈ ને કંઈ પણ કોઈને કોઈ પ્રકારે આપણે પૂરી રીતે આપણે ઉજવણી ન કરી શકીએ. જ્યારે અહીં બધી જ ચિંતાઓથી મુક્ત થઈ અને અહીં કચ્છમાં રહેવાથી પૂરી રીતે આપણી આરાધના સારી રીતે થઈ શકે છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ આમ જોઈએ તો આપણે ક્ષમાપનાનું પર્વ છે. આપણે વર્ષ દરમિયાન આમ તો આપણે જીવીએ છીએ ત્યારથી આપણે કંઈ ને કંઈ આપણા વ્યવહારિક પ્રસંગોએ બીજી બધી રીતે ઘણાના આપણે મન દુઃખ કરીએ છીએ અને ઘણા જીવોની વિરાધના પણ કરતા હોઈએ છીએ. એ વિરાધનામાંથી પાછા ફરવા માટે પર્યુષણ મહાપર્વમાં તપ કરવાનું હોય છે. તપથી કર્મનો નાશ થાય છે. દાન કરવાનું હોય છે. દાન, શિયળ, તપ અને શુભ ભાવથી આપણું જીવન છે તે સારું બને છે. અને છેલ્લા પાંચમના દિવસે જ્યારે આપણે ખાસ સાવંત્સરિક પ્રતિક્રમણ કરી અને બધા જ જીવોને ક્ષમા આપવાની હોય છે. આપણે એમના પ્રત્યે જે આપણે પણ જે કંઈ અપરાધો કર્યા છે, એમને જે કંઈ આપણે નુકસાન કર્યું છે એની ક્ષમા માંગવાની હોય છે. જે જીવ સાચા મનપૂર્વક ક્ષમાપના કરે છે એ છે તે પ્રાય એ જીવ છે તે મોક્ષગામી બની જાય છે. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એપ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. શ્રાવણ માસની પૂર્ણાહુતિ પૂર્વ છવાયું વાદળોનું સામ્રાજ્ય. પવનની ધીમી ગતિ વચ્ચે આજે આખો દિવસ રહ્યો બફારો. શ્રાવણમાં ઝરમરિયાથી ભીંજાવનાર વરસાદ હવે ભાદરવામાં ધોધ વહાવે તેવી ખેડૂતોની આશા. શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ પહેલા વરસાદે નવી ઇનિંગ શરૂ નહીં કરતા ફરીથી કચ્છમાં ગરમીનું વાતાવરણ સર્જાયું છે. થોડા દિવસો સુધી મેઘાડંબર સર્જાયા બાદ વાદળોના સામ્રાજ્ય વચ્ચે બફારાનો અહેસાસ દિવસભર લોકોએ અનુભવ્યો હતો. ગરમીની સાથે પવનની ગતિ પણ ધીમી રહેતા વૃક્ષોની ડાળીઓ પણ ફરકતી ન હતી. શ્રાવણમાં 2-4 સારા ઝાપટા પછી વરસાદે હાથતાળી આપતા સૂકી ખેતી કરતા ખેડૂતોમાં ફરી ચિંતા જાગી છે. સૂકી ખેતી માટે થોડા દિવસોમાં જ સારા વરસાદી ઝાપટાની આશા ખેડૂતો સેવી રહ્યા છે. કારણ કે વાવણી થયા બાદ જોઈએ તેટલા પ્રમાણમાં વરસાદ પડ્યો નથી. ત્યારે હવે ભાદરવા પર કચ્છી ખેડૂતોએ મીટ માંડી છે. પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500ના માસિક 40 હપ્તા તથા 5000ના 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2, 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાળ તો ખરી.
કરી છે. દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો. અભિકા અભી દસ્તાવેજ. એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ રૂપિયા 20,000 નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી છે. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી. મોબાઈલ નંબર 9979277865. આયોજક વાયજી ખત્રી ભચાઉ 9909915715. ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ પહેલા માળે કમુ સુલેમાન કોમ્પ્લેક્સ હોટલ જનતાગર સામે ભુજ કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 644004. દિલ્હી નિર્ભયા બળાત્કાર કેસને અરુણ જેટલીએ એક નાની ઘટના ગણાવી વિવાદ સર્જ્યો. કોંગ્રેસીઓએ આ નિવેદનને દેશની કમનસીબી ગણી. રાજકારણમાં તો જાણે વિવાદિત નિવેદનો આપીને ચર્ચામાં રહેવાની હોડ લાગી છે. દિવસે ને દિવસે વિવાદિત નિવેદનોનો દોર વધતો જ જાય છે. આવો જ એક બનાવ ફરી પ્રકાશમાં આવ્યો છે. કેન્દ્રના નાણામંત્રી અરુણ જેટલીએ પર્યટન મંત્રીઓના એક સંમેલનમાં બળાત્કાર જેવી ઘટનાને નાની ગણાવી દીધી છે અને તેના કારણે દેશના પર્યટન વિભાગ પર માઠી અસર પડી છે તેવું વિવાદિત નિવેદન પણ કર્યું છે. આ કાર્યક્રમમાં અરુણ જેટલીએ કહ્યું કે આપણા દેશની કાનૂન વ્યવસ્થા અને દિલ્હીમાં થયેલી રેપ જેવી નાનકડી ઘટનાના કારણે સમગ્ર દુનિયામાં ખૂબ ખરાબ મેસેજ ગયો છે અને તેના કારણે દેશના ટુરિઝમ પર ખૂબ માઠી અસર પડી છે. જો કે અરુણ જેટલી દ્વારા કરવામાં આવેલા આ નિવેદનનો ખૂબ વિરોધ થયો હોવાથી અંતે તેમણે તેમના આ નિવેદન પર માફી માંગી હતી અને કહ્યું હતું કે તેઓ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા માંગતા ન હતા. બીજી બાજુ આ નિવેદનથી નિર્ભયાના માતા પિતાએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે मुझे बहुत दुख पहुंचाया है, मुझे बहुत तकलीफ पहुंची है और जिस टाइम उन लोगों को अपने वोट की जरूरत थी तो जगह जगह हर नेता उनके निर्भया का नाम संबोधित करके कि इतनी बड़ी घटना है, ये है वो है, अपना पॉलिटिक्स बनाया. जब सत्ता में बैठ गए कुछ करने के बजाय उन्होंने इस घटना को छोटी बताकर अपनी सोच को छोटी बताया है. સોહામની સાડીનું સજીલું ઉપવન એટલે લબ્ધી. લગ્ન પ્રસંગ તથા પાર્ટીવેર તહેવારોને અનુરૂપ શ્રેષ્ઠ ન્યૂ કલેક્શન એકમાત્ર લબ્ધી સાડીમાં ઉપલબ્ધ. લગ્નસરા, પાર્ટીવેર, કેટલોગ તેમજ કલકત્તા વર્ક સાડી, જયપુર વર્ક સાડી, બનારસી વર્ક સાડીઓનો અવિરત પ્રવાહ જુઓ અને માણો. તો રાહ શેની જોઈ રહ્યા છો? પધારો આપના શોરૂમમાં. આપની એક મુલાકાત કાયમી બની જશે. સાડીઓની ખરીદી કરતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સ્થળ લબ્ધી એક્સક્લુઝિવ ફેન્સી સાડી શોરૂમ, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક અરવિંદ મોરબિયા 9825662272, બિપિન મોરબિયા 9879929224. લેન્ડલાઇન નંબર 02832221345. સંસદમાં વિશેષ પક્ષના નેતા નહીં હોય તો લોકપાલની નિમણૂક નહીં થાય. મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતને લોકાયુક્ત નહીં આપનાર નરેન્દ્ર મોદી દેશને લોકપાલ કેવી રીતે આપશે તે મુદ્દે રાજકીય આલમમાં થતી ચર્ચા. દેશમાં પારદર્શક વહીવટ અને રાજકીય નેતાઓના ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા લોકપાલ જરૂરી છે. લોકપાલની માંગણીને લઈને પાછલા સમયમાં સ્વયંભૂ લોકજુવાળ પણ જોવા મળ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા ભ્રષ્ટાચાર જેવા મુદ્દા ચગાવીને ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તા મેળવી લીધી, પરંતુ હવે લોકસભામાં વિરોધ પક્ષના નેતાના પદ માટે કાયદાની જોગવાઈઓ આગળ ધરીને કોઈ પક્ષ વિરોધ પક્ષનું નેતાપદ મેળવવા સક્ષમ નથી તેવું રટણ સ્પીકરે જારી રાખ્યું છે. પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતે વિપક્ષી નેતા પદ મુદ્દે સત્તાપક્ષ ભાજપના કાન આમળતા પૂછ્યું કે વિરોધ પક્ષના નેતા નહીં હોય તો લોકપાલ કેવી રીતે લાવશો? આ વિશે સાંભળીએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજાને. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
એમની માનસિકતા શું છે એ માનસિકતા વધારેમાં વધારે કોઈ જો જાણતું હોય તો ગુજરાતના લોકો અને ગુજરાતની કોંગ્રેસ પાર્ટી કે ભાજપ પાર્ટી જાણે. એની હરમેશ એવી માનસિકતા રહી છે. એ એક ફાસિસ્ટ તત્વ છે, એને એક બોસ હોય એ રીતનું જ હંમેશા વર્તન એમણે કરેલું છે. ભૂતકાળમાં ગુજરાતમાં પણ લોકાયુક્તની જે એમણે ભૂમિકા ભજવી છે અને આખરે તો સુપ્રીમ કોર્ટમાં પણ એ 45 કરોડ રૂપિયા જેવું આંધણ કર્યા પછી પણ લોકાયુક્તની નિમણૂક થઈ અને એ રાજ્યપાલના અધિકાર હતા એ એણે ભોગવ્યા. એ જ રીતે એમની જે માનસિકતા છે એ જ માનસિકતા એ અત્યારે સેન્ટ્રલમાં વડાપ્રધાન પદે બેઠા પછી પણ એ માનસિકતાથી જ શાસન કરે છે. એટલે બીજેપી પાસે કોઈ સારી આશા રાખી ન શકાય અને એમાં નરેન્દ્રભાઈ મોદીમાં કોઈ એવી સારી આશા ન રાખી શકાય. એ મિત્રોને પણ નથી બક્ષતા તો હરીફોને તો બક્ષવાની વાત જ ના આવે. પણ જે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો છે એ ખરેખર આવકારદાયક છે. લોકશાહીને છાજે એવું નિર્ણય લેવું જોઈએ. લોકશાહીમાં ઘણી વખત એવું બને કે જૂઠાણા પણ હાલી જાય અને મતોની ઉપર રાજકારણ હાલતું હોય એટલે બહુમતી મળી જાય, પણ બહુમતીના જોરે કોઈ સરમુખત્યાર ન બની જાય એના ઉપર આ એક મોટો રોક છે. અને હમણાં માટે ખરેખર સુપ્રીમ કોર્ટને જેટલી આપણે એની સરાહનીય અને એને અભિનંદન આપીએ એટલા ઓછા છે. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી વિવિધ પ્રકારની ડિઝાઇન કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ 9924585233. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અબડાસાના ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પક્ષના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાઈ એક બેઠક. આજરોજ ભુજના ઉમેદ ભવનમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કચ્છની અર્ધ અછતની યોજનાનો પૂર્ણ લાભ કચ્છની પ્રજાને મળે તથા અન્ય પ્રશ્નો તથા પક્ષની સભ્ય ઝુંબેશને મજબૂત બનાવવા તથા સંગઠન વધારવા માટે યોજાઈ. કચ્છ એક કાંઠાળ પ્રદેશ છે, જેથી ત્યાં મળતી તમામ યોજના તથા અન્ય બાબતોને નજરઅંદાજ કરાય છે. છેલ્લા 19 વર્ષથી ભાજપ સરકાર દ્વારા કચ્છની ઉપેક્ષા કરાય છે. યોજાયેલ આ બેઠકમાં અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ભાજપના કાર્યો સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં જિલ્લાના હોદ્દેદારો, પ્રજાકીય પ્રતિનિધિઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના લોક પ્રશ્નો સાંભળવા માટે અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓને, આગેવાનોને મળવા માટેની આજે મિટિંગ ભુજ ખાતે રાખી હતી. ખાસ કરીને કચ્છ જિલ્લાની છેલ્લા 19 વર્ષમાં ભાજપની જે સરકાર આવી એમણે ઉપેક્ષા કરી છે. અનેક લોક પ્રશ્નો છે. કમનસીબે આ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહે છે. માંડવીના થોડા વિસ્તારને બાદ કરતા સમગ્ર જિલ્લામાં હજી આ ચોમાસા દરમિયાન પૂરતો વરસાદ થયો નથી. ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી અને ઘાસની મુશ્કેલી ઊભી થઈ છે. સરકાર દ્વારા કચ્છ જિલ્લાને અછતની પરિસ્થિતિ સામે લડવા માટે જે નાણાંની ફાળવણી કરવી જોઈએ એ ફાળવણી પણ પૂરતી નથી કરાઈ. આને લગતા અનેક પ્રશ્નો આવ્યા છે. વીજ વાયરોનું મેન્ટેનન્સ સમયસર થવું જોઈએ, ખાસ કરીને અહીંયા દરિયાકાંઠો છે. પરિણામે મેન્ટેનન્સમાં વધારે જરૂરિયાત જોઈએ. ઘણા સમયથી આ મેન્ટેનન્સના કામો નહીં થવાના કારણે વારંવાર વીજળી આવે ને જાય એવા પ્રશ્નો ગ્રામીણ વિસ્તારોમાં થયા કરે છે. આ વિસ્તારમાં લોકોને નર્મદાનું પાણી પહોંચે એ અત્યંત આવશ્યકતા છે. 1995માં છેલ્લી કોંગ્રેસની સરકાર ગઈ ત્યારે ગુજરાતમાં 90% મુખ્ય કેનાલનું કામ થયું હતું. એ પછી 19 વર્ષ પૂરા થયા આ ભાજપના શાસનને. 19 વર્ષમાં કચ્છની નર્મદાનું કેનાલનું કામ થયું નથી. ગુજરાતમાં પણ 50% કરતાં વધારે કેનાલનું કામ એટલે કે 35,000 કરતાં વધારે કિલોમીટરની કેનાલનું કામ એ આ સરકારે કર્યું નથી. મુખ્ય નહેરમાં થોડું ઘણું પાણી લાવીને ઉત્સવો નર્મદાના નામે કરે છે, પણ જ્યાં સુધી ફિલ્ડ ચેનલ અને માઇનોર્સ, સબમાઇનોર્સના કામ થાય નહીં ત્યાં સુધી ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચે નહીં. ખેડૂતોને માત્ર 8 કલાક વીજળી મળે છે અને એમાં પણ મોટા ભાગની રાત્રે મળે છે. ફિક્સ પગારમાં કર્મચારીઓ પાસેથી કામ લેવાય છે. ગુજરાતની હાઈકોર્ટે કહ્યું કે આ કેવું વાઇબ્રન્ટ ગુજરાત
જ્યાં તમે યુવાનોનું શોષણ કરો છો. આમ છતાં સુપ્રીમ કોર્ટમાં મેટર મૂકી રાખી છે, મેટર ત્યાં ચલાવતા નથી અને યુવાનોને ફિક્સ પગારમાં જ પગાર આપીને યુવાનોનું શોષણ થાય છે. ત્યારે એ પણ એક મોટી સમસ્યા છે કે પૂરતો પગાર એમને યુવાનોને મળવો જોઈએ. માન્યતાઓને ખૂબ લાભ આપવાનો આ સરકારનો એક પ્રયત્ન રહે છે. નર્મદાનું પાણી પીવા માટે અને ખેડૂતો માટેનું છે, એના બદલે ટાટા જેવાને સીધું નર્મદાનું પાણી ડાયવર્ટ કરીને અપાય છે, મોટા ઉદ્યોગપતિઓને અપાય છે. અને જો એ પાણી ત્યાં અપાશે તો છેવાડે જે કચ્છનો કમાન્ડ એરિયા છે, જ્યાંને પાણી મળવું જોઈએ, એને મળી જ ન શકે. કચ્છનો જે પિયત એરિયા હતો એમાં 1 એકર મિલિયન ફીટ પાણી વધારે આવવાથી સમગ્ર કચ્છને આવરી લેવું જોઈએ. એના બદલે કચ્છના પિયતને કપાત કરીને ઓછું કરવાનું પાપ પણ ગુજરાતની સરકાર કરે છે. અંજાર સુધી મુખ્ય કેનાલમાં પાણી લાવી અને આખા કચ્છમાં ઉત્સવ કરવાનો કે કચ્છને નર્મદાનું પાણી મળી જ ગયું, તો એ લાભ નથી. હકીકતમાં કચ્છની અંદર જે ઓરિજિનલ આયોજન પ્રમાણે 2 ભાગમાંથી કેનાલ કાઢીને સમગ્ર કચ્છને નર્મદાનું પાણી મળે, કચ્છના ખેડૂતોને નર્મદાનો લાભ મળે, એવું આયોજન થાય તો જ સાચા અર્થમાં કચ્છનું હિત થાય. સમગ્ર ગુજરાતની અંદર અત્યારે કોંગ્રેસ પક્ષની સભ્ય નોંધણીની ઝુંબેશ ચાલી રહી છે અને એની અંદર સામાન્ય જનમાં જે કોંગ્રેસમાં જોડાવા ઈચ્છે છે એને એક તક કોંગ્રેસ પાર્ટી અત્યારે આપી છે. અને એના ઉપક્રમે આજે અમારા રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબની ઉપસ્થિતિની અંદર અહીં ભુજની અંદર એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું અને આગામી 1 મહિનાની અંદર એક બૂથની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા સભ્ય નોંધણીની ઝુંબેશ શરૂ થવા જઈ રહી છે. એટલે દરેક આગેવાનો દરેક પોતપોતાના બૂથની અંદર એ કોઈ એક સમય નિશ્ચિત કરી અને એક મંડપ નાખીને ત્યાં ટેબલ નાખીને પણ બેસશે, જેથી કોઈ પણ માણસને કોંગ્રેસનો સભ્ય બનવું હોય તો એ કોંગ્રેસનો સભ્ય આરામથી બની શકે. એને ક્યાંય પણ શોધવા ના જવું પડે, પણ એ પોતાના બૂથની અંદર જ ત્યાં એનું ટેબલ ને બૂથ હોય તો ત્યાં આવીને પોતાનો સભ્ય બની શકે. આનંદભાઈ, મારો દીકરો પ્રેમ છે ને MBBS માં ગોલ્ડ મેડલિસ્ટ થયો છે. બેની જોડી કેવી સરસ લાગે છે ને. આવો. આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા એ હવે પૂરા થવા આવ્યા છે. બરાબર. તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું. અરે થઈ જશે. ઓકે. અરે હા આનંદભાઈ, આપણે સગાઈનું મુહૂર્ત કરાવીએ. સુરેશભાઈ, પેલા તમે મકાનનું મુહૂર્ત કઢાવો, પછી આપણે સગુણનું મુહૂર્ત કઢાવશું. શા માટે આટલા નિરાશ થાવ છો? હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ જ સારી યોજના છે, જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું. 1 BHK છે, 2 BHK, 3 BHK, 1 BHK 7,71,000 મકાનો છે. અત્યારે 245 મકાનો અત્યારે બાંધકામ ચાલુ છે, જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગાર્ડન, એવું બધું મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ. આપણે ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મેળવી શકો તમે. ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે. ઘરનું ઘર બની જશે. કારણ કે ઉદ્ધવ બાપાની એ લોકો પર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને એ લોકો રહીને ઠરે તો, અને એ મકાનની કિંમત પણ વધે છે. સમજો. ભુજ હાટમાં જન્માષ્ટમી નિમિત્તે દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો. કચ્છી સંસ્કૃતિ અને સંગીત કલાએ જમાવ્યું આકર્ષણ. જન્માષ્ટમી નિમિત્તે ભુજ હાટમાં 15મી ઓગસ્ટથી શરૂ કરાયેલા સાંસ્કૃતિક મેળાએ શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. દરરોજ બપોરે કચ્છી સંસ્કૃતિના દર્પણ સમાન હાથસાલ, હસ્તકલા, ભરતકામ, લેધર ક્રાફ્ટ, મેટલ ક્રાફ્ટ, મડવર્ક, ટેરાકોટા અને ઇમિટેશન જ્વેલરીનું પ્રદર્શન યોજવામાં આવે છે. આજે ભુજ હાટના તમામ સ્ટોલ ધારકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી ત્યારે વાતાવરણ સંસ્કૃતિમય બન્યું હતું. કચ્છી સંગીત કલાકાર અમૃતલાલ બારોટ અને મહેશ એન્ડ પાર્ટી દ્વારા કચ્છી સંગીતના સૂરો રેલાવવામાં આવ્યા હતા. આવતીકાલે આ મેળો પૂર્ણ થનાર છે, તેની પૂર્વ સંધ્યાએ કલાકારોએ મન મૂકીને પ્રદર્શન કર્યું હતું. અને આ વખતે જેટલો સારો રિસ્પોન્સ અમને મળ્યો છે
આના પહેલાં રાખી મેળાનું પણ આયોજન હતું અને એમાં પણ સારો એવો પબ્લિકને સંતોષ મળ્યો છે. ભુજની જનતાને ગામ કરતાં સારું એવું કલેક્શન સારા ભાવમાં એ પ્રમાણે પણ અમને સારો રિસ્પોન્સ મળ્યો છે. અને નવરાત્રિને લગતી પણ હવે બીજો 15 દિવસ પછી અમારું એક્ઝિબિશન છે, એમાં પણ અમારી તૈયારી ઘણી સારી છે. બહારથી આવતા ફરવાવાળા ટુરિસ્ટને મતલબ જે બહારથી આવે છે એ લોકોને પણ બારે દૂરે ભુજોડી કે ક્યાંય જવું નથી પડતું. હવે ગુજરાતમાં પણ બધું મળી રહે છે એમને, એટલે એ હિસાબે પણ ભુજની જનતા માટે એક આ સારો એવી જગ્યા છે. ભાવેશભાઈ ઠક્કર, હું ઉત્તર ગુજરાતના પાલનપુર શહેરમાંથી આવું છું. કચ્છની આ અસ્મિતાને ઓળખાણ આપતો આજે કચ્છ હેન્ડીક્રાફ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે મેળાનું, એ ખૂબ જ સુંદર છે. અને કચ્છની જે ઓળખાણ છે, જે મૂળભૂત ઓળખાણ છે, તે ઓળખાણને ઉજાગર કરતો આ મેળો છે. અને દરેક વસ્તુ ખૂબ સારી અને ખૂબ વ્યાજબી ભાવમાં મળે છે. અને ગ્રાહકોને આવનારા તહેવારોમાં ઉપયોગી થાય એવી ઘણી બધી વસ્તુઓનું કલેક્શન અહીંયા છે અને ભાવ પણ ખૂબ જ વ્યાજબી છે. સાથે સાથે આયોજન પણ ખૂબ જ સુંદર કરવામાં આવ્યું છે. મીનાક્ષી જોશી, એટલે ભુજ હાટમાં 15મી ઓગસ્ટને જન્માષ્ટમી નિમિત્તે કુટીર મેળો આયોજન કરવામાં આવ્યું હતું. પબ્લિકનું તો એવું છે જે વસ્તુ પસંદ પડે એ ખરીદી કરવાની જ છે, એટલે એ પણ સારું રહ્યું છે. દર વખતના મેળા કરતાં થોડુંક સારું રહ્યું છે. હજી અમારી આશા છે કે હજી આ વધારે સફળ જાય ને એવી આશા અમે રાખીએ છીએ. 40 સ્ટોલ હતા આ વખતે. એમાં મોતી કામ છે, ભરત કામ છે, બાંધણી છે, બ્લોક પ્રિન્ટ છે, સુડી ચપ્પુવાળા છે. પૂજા ચૌહાણ, આ વખતે ગયા વખત કરતાં ઘણું સારું રહ્યું ને પબ્લિક પણ ગયા વખત કરતાં સારી છે ને લોકોને પણ આ વખતે ગમે છે કે અલગ અલગ વસ્તુ, મતલબ નવરાત્રી છે તો એના રિલેટેડ આવે છે બધું. જેમ કે મોતી કામ છે તો આપણે બધું એમ કે જે યુઝ કરી શકીએ એવી બધી વસ્તુ છે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. ગોકુલધામ સોસાયટીમાં ભવ્ય મકાનોનું બુકિંગ ચાલુ છે. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે આજે જ આપનું ઘર બુક કરાવો. અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. ઉપરાંત હવે પ્લોટ પણ બુક કરાવી શકશો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. મોબાઈલ નંબર 9428214674, 9925115488. લેન્ડલાઇન નંબર 02832242425. ઈમેલ yadunandan.developers@gmail.com, www.yadunandandevelopers.com. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ભુજના B ડિવિઝન પોલીસ સ્ટેશન પર પથ્થરમારા પ્રકરણમાં પોલીસ દ્વારા ધરપકડની બીકથી આપઘાત કરનાર મુસ્લિમ યુવાનની ઝિયારતમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉમટ્યો. દેશની આઝાદીમાં તમામ કોમનું યોગદાન હોવાનું જણાવી જવાબદારો સામે કાયદાકીય લડતનો કરાયો નિર્ધાર. ટોળા દ્વારા થયેલા પથ્થરમારાના બનાવમાં પોલીસ દ્વારા અનેક નિર્દોષ યુવાનોને આ કેસમાં સંડોવી દેવાયા હોવાના મુસ્લિમ અગ્રણીઓના આક્ષેપ વચ્ચે આ કેસમાં ભુજના એક યુવાને પોલીસના કથિત ત્રાસથી કંટાળીને એસિડ ગટગટાવી જિંદગીનું આયખું ટૂંકાવી લીધું હતું. આજે મૃતક યુવાનની ઝિયારત હોવાથી ભુજના જાફરસા વલીની દરગાહ પાસે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉમટ્યો હતો અને મૃતક યુવાન માટે સામૂહિક દુઆ કરવામાં આવી હતી. બીજી તરફ આજે મુસ્લિમ યુવકની ઝિયારતમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને સંજોગનગરમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી તેમજ રોડ રસ્તાઓ પર શાંતિભર્યો અજંપો જોવા મળ્યો હતો. અમારી તો માંગણી એ જ છે કે પોલીસે જે કાર્યવાહી કરી છે બદલાની ભાવનાથી, એમાં અમારા સમાજનો એક ગરીબ પરિવારનો માળો વિખાણો છે. તો એવી અમારી અપીલ છે કે બીજા કોઈથી આવો વર્તાવ પોલીસ ન કરે અને હજી એની સાંખ બચી શકી છે પોલીસની, તો આ જે એક અધિકારીઓ છે
એની સામે કાર્યવાહી કરે અને પોતાની સાંખ બચાવે. અમારી સમાજ લેવલે બધી પૂરતી અમે તન મન અને ધનથી એ સાથે છીએ. એની કોઈ અમારા પરિવારને પરવા નથી. સાખી સમાજ, મુસ્લિમ સમાજ, કુંભાર સમાજ એની સાથે જે લાગણી, મુસ્લિમ સમાજની લાગણી એક જ છે કે ભાઈ અમારાથી અન્યાય થયો છે અને હવે પછી આવો કોઈ અન્યાય થાય નહીં, અને થશે તો કોઈ મુસ્લિમ સમાજ આવો અન્યાય સહન નહીં કરે. શું સમાજને શું અપીલ કરશો ખાસ તમારા તરફથી આ બનાવના સંદર્ભમાં? આ સંદર્ભમાં શાંતિ જાળવી રાખે સમાજ અને કાનૂની રાહે જે કોઈ અધિકારીઓ છે એની સામે અમે પગલાં ભરશું અને ઇન્શાઅલ્લાહ જરૂરથી એને સજાના દ્વાર સુધી પહોંચાડશો. અસલમાં તો એ છે, ભલે સરહદી જિલ્લો છે પણ આખા ભારત માટે પોલીસનું કાનૂન એક જ હોય છે. પોલીસની જવાબદારી એક સરખી હોય છે. પોલીસનું એક એક્ટ 1957માં જે બન્યો છે એ પ્રમાણે પોલીસ તો સરહદી જિલ્લામાં હોય કે સરહદની વચ્ચે હોય કે મુંબઈમાં હોય કે અમદાવાદમાં હોય, એની જવાબદારી છે કે એ ન્યાયપૂર્વક વર્તે, ખરેખર ગુનેગાર હોય એને પકડે અને કોર્ટના હવાલે કરે, અને જે કાર્યવાહી છે એ ન્યાયપૂર્વક હોવી જોઈએ. અમારી માંગણી એક જ છે. અને આ તો સરહદી જિલ્લો છે એટલે અહીંયા મુસ્લિમો હિન્દુઓ હંમેશા ભાઈચારાથી રહે છે અને પાકિસ્તાનથી આનાથી મારા ખ્યાલથી જોડવાની જરૂરત નથી. મુસ્લિમો જે છે એ દેશના વફાદાર છે અને હિન્દુ ભાઈઓ સાથે સારા સંબંધ વર્ષોથી રહ્યા છે અને એ રહેશે. અને આ જે મુદ્દો છે એક પોલીસ અને સમાજના અમુક માણસો, બચ્ચાઓ, છોકરાઓ વચ્ચેનો સંઘર્ષ હતો, એને આખા સમાજને એમ ધકાલી દેવાની જે કોશિશ થઈ છે એ ખોટો છે. જે છોકરાઓ થોડાથી અમુક છોકરાઓ છે એના જજબાતમાં આવી કરીને જે ભૂલ થઈ છે એની ન્યાય પ્રણલિકા જે કોર્ટ ફેસલો આપશે એ થશે. રહી વાત પોલીસની, તો પોલીસને ક્યારે પણ છાજતું નથી કે એ કાનૂન જે રક્ષક છે એ પોતાનું કાનૂન હાથમાં લઈ લે અને આવી જાતનો આખો હિન્દુ મુસ્લિમોનો આને ઇસ્યુ બનાવવાની જે કોશિશ થઈ છે. હું વાર વાત કરું છું કે આ જે બનાવ છે એ હિન્દુ મુસ્લિમોનો છે જ નહીં. ફક્ત એટલી અપેક્ષા છે કે અમને ન્યાય મળવો જોઈએ. જ્યારે ન્યાય નથી મળતો ત્યારે અસંતોષ થાય છે અને લોકશાહી ડબે એના માટે લડતના મંડાણ થાય છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.